નમસ્કાર. આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં જે રીતે અત્યારે મહિલાઓ પર અત્યાચાર, બળાત્કાર, હત્યાઓ, નાના માણસો છે એ જીવી નથી શકતા મોંઘવારીમાં, ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. આજે ચારે બાજુ હાહાકાર તંત્રનો વર્તાવી રહ્યો છે. ભાજપના નેતાઓ સિવાય કોઈનું સાંભળવામાં આવતું નથી અને એ લોકોનું પણ એટલું અત્યાચાર સામાન્ય જનતા ઉપર વધી રહ્યું છે, જેને લઈને ગુજરાતની સુખ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે આમ આદમી પાર્ટી આગામી 1 તારીખે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જિલ્લા લેવલે, તાલુકા લેવલે, શહેર લેવલે અને વોર્ડ લેવલે કાર્યકર્તાઓ પોતપોતાના ઘરે અંદાજે 500થી વધુ જગ્યાઓ ઉપર 1 દિવસના ઉપવાસ અમે આયોજન કરી રહ્યા છીએ. તમામ લોકો, આમ આદમીને, સામાન્ય જનતાને પણ અમારા કાર્યકર્તાઓ ઇન્વાઇટ કરશે કે આવો ગુજરાતની સુખાકારી, સમૃદ્ધિ અને સુરક્ષા માટે, ગુજરાતમાં જે અન્યાય થઈ રહ્યો છે, ગુજરાતમાં જે અત્યાચાર થઈ રહ્યો છે અને અત્યારે આપણા હાથ બંધાયેલા છે, કશું કરી નથી શકતા, એના પ્રાયશ્ચિત રૂપે 1 દિવસીય ઉપવાસનું આંદોલન કરવા જઈ રહ્યા છીએ. 1 દિવસીય ઉપવાસ કરશે સવારથી સાંજ સુધી અને 1 તારીખે સાંજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવા જઈ રહી છે. અમદાવાદથી એની શરૂઆત થશે અને પછી 182 વિધાનસભાઓમાં તબક્કાવાર પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે.